ઘણા શબ્દો એવા હોય છે કે ભાઈ અલગ અલગ બે રીતે છે એ લખાતા હોય, એક રીતે જ ન લખાતા હોય, અલગ અલગ રીતે લખાતા હોય કે ઈત કે ઈક પર પ્રત્યય હસ્વ હોય કે ઈત અથવા તો ઈક છે આવતું હોય, પર પ્રત્યય આવતો હોય તો છે એ શું આવશે તો કે હસ્વ આવશે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે જોડણીના બાકીના નિયમો છે એ શીખવાના જે આપણે પહેલા લેક્ચરની અંદર અમુક નિયમો છે એ શીખી ગયેલા છે અને બાકીના નિયમો છે આ લેક્ચરની અંદર શીખવાના છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અહીંયા છે આપણે જોડણી છે કમ્પ્લીટ કરી અને જવાનું છે. જોઈએ અહીંયા શું છે. પહેલો જ નિયમ અહીંયા આપેલો છે, કેટલાક શબ્દો બોલાતા ભાર આવે ત્યાં દીર્ઘ ઈ કેવું આવે, કે જ્યાં અમુક શબ્દો છે બોલાતા ભાર આવતું હોય એવું લાગે તો ત્યાં છે કેવું આવશે તો કે દીર્ઘ ઈ કેવું આવશે. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો દાગીનો છે, આપણે બોલીએ તો આપણને જે અનુભવ થાય કે જે ભાર જેવું લાગે છે. ત્યાર પછી છે ઝેરીલો અને નતીજો છે આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઈત કે ઈક પર પ્રત્યય હસ્વ હોય કે ઈત અથવા તો ઈક છે આવતું હોય, પર પ્રત્યય આવતો હોય તો છે એ શું આવશે તો કે હસ્વ આવશે. અહીંયા છે ઈકા પણ આપેલું છે. ત્યાર પછી અહીંયા ઉદાહરણ જોઈએ તો સામાજિક, અહીંયા જુઓ ઈક છે. ત્યાર પછી વૈજ્ઞાનિકમાં ઈક છે, રચિતમાં ઈત છે, માર્ગદર્શિકામાં ઈકા છે અને પુસ્તિકામાં પણ ઈકા છે. તો અહીંયા છે આ રીતે છે બધા શબ્દો આવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો ઈષ્ટ પર પ્રત્યય હસ્વ હોય. ઈષ્ટ છે એ પર પ્રત્યય હોય શબ્દમાં ત્યારે કેવો હોય તો કે હસ્વ આવે છે. અહીંયા જોઈએ તો કનિષ્ઠ છે એ આપેલું છે. ત્યાર પછીનું જોઈએ તો શબ્દના પૂર્વે લાગતા પૂર્વ પ્રત્યયો હંમેશા હસ્વ હોય, કે શબ્દની પહેલા જે પ્રત્યયો એટલે કે પૂર્વ પ્રત્યયો છે લાગતા હોય તો એ કેવા હોય તો કે હસ્વ હોય છે. અહીંયા જોઈએ તો બહિષ્કાર છે. ત્યાર પછી નિર્ગમ આપેલું છે. ત્યાર પછી જોઈએ તો શબ્દને આવતો ઈશ હંમેશા દીર્ઘ હોય. શબ્દને આવતો ઈશ છે એ કેવું હોય તો કે હંમેશા દીર્ઘ હોય છે. અહીંયા જોઈએ તો રજનીશ છે તો અહીંયા ઈશ જુઓ દીર્ઘ છે. ત્યાર પછી જગદીશમાં ઈશ છે એ કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ શબ્દને વતી કે મતી પર પ્રત્યય દીર્ઘ હોય. શબ્દમાં જો વતી કે મતી પ્રત્યય છે એ લાગતો હોય તો કેવો હશે તો કે દીર્ઘ હશે. અહીંયા જોઈએ તો તારામતી, અહીંયા મતી લાગે છે તો દીર્ઘ છે. ત્યાર પછી શ્રીમતીમાં મતી છે એ કેવું છે દીર્ઘ છે. ત્યાર પછી ભગવતીમાં વતી છે એ કેવું છે દીર્ઘ છે. તો આ છે એ કેવા આવે છે તો કે દીર્ઘ આવે છે. જોઈએ ત્યાર પછીના નિયમો. હવે ત્યાર પછી આવે છે શબ્દોને ઇન્દ્ર પર પ્રત્યય હંમેશા દીર્ઘ હોય. શબ્દને જો ઇન્દ્ર પ્રત્યય છે એ લાગતો હોય તો એ કેવો હશે તો કે દીર્ઘ હશે. અહીંયા ઉદાહરણ જોઈએ તો કે રવિન્દ્ર છે તો અહીંયા ઇન્દ્ર છે એ કેવું છે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો અવનિન્દ્ર છે તો અહીંયા છે ઇન્દ્ર છે એ કેવું છે દીર્ઘ છે. ત્યાર પછી મહિન્દ્ર છે એ આવતું હોય તો એમાં પણ કેવું આવશે તો કે દીર્ઘ આવશે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો શબ્દને અધીન પર પ્રત્યયનો ઈ દીર્ઘ આવે. શબ્દને અધીન છે પર પ્રત્યય છે એનો ઈ કેવો આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા જોઈએ તો આજ્ઞાધીન છે ઈ છે કેવો છે તો કે દીર્ઘ છે. પરાધીન છે એમાં ઈ કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી ઈક્ષા કે ઈક્ષ માં ઈ છે કેવો આવશે તો કે દીર્ઘ હોય છે. અહીંયા જોઈએ તો પરીક્ષા, અહીંયા જો ઈક્ષા છે એ કેવું છે દીર્ઘ છે. પરીક્ષણ એમાં જો કેવું છે રી તો કે દીર્ઘ છે. તો અહીંયા એના પછીનો નિયમ જોઈએ તો ની કે ટી વાળા નામ હસ્વ હોય, કે ની કે ટી વાળા નામો છે એ કેવા હોય તો કે હસ્વ હોય છે. તો કે ગ્વાની છે તો અહીંયા ની છે એ કેવો છે રસ્વ છે. હાનિની અંદર ની છે એ રસ્વ છે. વૃષ્ટિની અંદર શી છે એ રસ્વ છે. ત્યાર પછી સૃષ્ટિની અંદર પણ છે સી કેવો છે તો કે રસ્વ છે. આવી જ રીતે બીજા એના ઘણા બધા ઉદાહરણો હોઈ શકે પણ અહીંયા છે આપણે અમુક જ છે ઉદાહરણો લીધેલા હોય છે. ત્યાર પછી જોઈએ તો અનિત પર પ્રત્યયમાં ઈ દીર્ઘ હોય. અનિત છે કોઈ શબ્દમાં પ્રત્યય લાગતો હોય તો એ ઈ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. અહીંયા જોઈએ તો કલા નીત છે તો અહીંયા જુઓ ની છે કેવો છે તો કે દીર્ઘ છે. કલ્પના નીત છે તો અહીંયા ની છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો શબ્દને આવતો ગીરી દીર્ઘ ઈ હોય. શબ્દમાં જો કોઈ પણ ગીરી છે પ્રત્યય લાગતો હોય તો અહીંયા કેવો આવશે ઈ તો કે દીર્ઘ આવશે. અહીંયા ઘણી વખત નામની પાછળ પણ છે ઈ લાગતો હોય છે. અહીંયા જોઈએ તો દાદાગીરી છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો યાદગીરી છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા અપવાદ છે આપેલા છે. નીલગીરી આપેલું છે અને હિમગીરી છે આપેલું છે. અહીંયા છે શું છે તો કે બંને છે દીર્ઘ હોવા જોઈએ. અહીંયા છે કેવા છે તો કે રસ્વ છે એ આપેલા છે. ત્યાર પછી જોઈએ તો કરણ ભવન પ્રત્યયમાં દીર્ઘ ઈ
આવે કે કરણ અથવા તો ભવન પ્રત્યય લાગતો હોય તો છે ઈ કેવો આવશે તો કે દીર્ઘ આવશે. તો અહીંયા એકીકરણ છે તો અહીંયા કી કેવો છે દીર્ઘ છે. વશીકરણ છે તો અહીંયા સી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછીના નિયમો જોઈએ. અહીંયા જોઈએ તો કૃત કે ભૂત પ્રત્યયમાં દીર્ઘ ઉ આવે કે કૃત કે ભૂત છે પ્રત્યય લાગતો હોય તો અહીંયા દીર્ઘ ઉ આવશે. અહીંયા જોઈએ તો દાઢી ભૂત છે, ગુણી ભૂત છે તો આ છે કેવા આવશે તો કે ઉ છે એ કેવા આવશે તો કે દીર્ઘ આવશે. ત્યાર પછી ઈલ કે ઈત પ્રત્યયમાં ઈ હસ્વ હોય છે. ઈલ અથવા તો ઈત પ્રત્યય લાગતો હોય તો ઈ કેવો આવશે તો કે હસ્વ આવશે. ત્યાર પછી જોઈએ તો કે અનિલ છે એ ઉદાહરણ આપેલું છે ને ઉર્મિત છે એ ઉદાહરણ આપેલું છે. અહીંયા છે શું છે તો કે ઈલ છે તો અહીંયા ઈ છે કેવો છે તો કે રસ્વ છે. અહીંયા ઈત છે તો એ કેવો છે તો કે રસ્વ છે. ત્યાર પછીનું જોઈએ અપવાદ છે. અહીંયા આપેલું છે આપણને નીલ છે તો નીલમાં જુઓ અહીંયા દીર્ઘ આપેલું છે. ત્યાર પછી શીત છે એ આપેલું છે તો અહીંયા શી છે એ કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો તા કે વી પર પ્રત્યય હોય તો દીર્ઘ ઈનો હસ્વ ઈ થાય. તા કે વી પ્રત્યય જો લાગતો હોય તો દીર્ઘ ઈ હોય તો એનો શું થાય તો કે હસ્વ ઈ થશે. અહીંયા જોઈએ તો ઉપયોગીતા છે તો અહીંયા ગી છે કેવો આવશે તો કે દીર્ઘ આવે છે પણ અહીંયા છે એ તા છે લાગેલું છે એટલે શું થશે તો કે રસ્વ ઈ થશે. ત્યાં પછી છે સ્વામી વી છે તો અહીંયા જુઓ સ્વામી છે એ કેવું થશે તો કે દીર્ઘ હોય પણ જો અહીંયા વી લાગે છે તો અહીંયા શું થઈ જશે તો કે રસ્વ થઈ જશે. પછીનો નિયમ જોઈએ તો ગુજરાતી પ્રત્યય તેના વ્યંજનાંત શબ્દો હલંત હોય છે. કેવા હોય છે તો કે હલંત હોય છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો કે અર્થાત છે, સાક્ષાત છે ને કદાચિત છે અહીંયા આપેલું. ત્યાર પછીનો નિયમ જોઈએ તો શબ્દના અંતેના ઓ પહેલાના ઈ કે ઉ દીર્ઘ હોય છે કે શબ્દના અંતે જે ઓ હોય છે એની પહેલાના ઈ કે ઉ હોય તો એ કેવા આવશે તો કે દીર્ઘ આવશે. તો અહીંયા જોઈએ તો ચૂનો છે અહીંયા કેવું છે દીર્ઘ છે. અહીંયા ઘૂડો છે ઘૂ છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછીના નિયમો જોઈએ. હવે અહીંયા આવે છે એક કરતાં વધારે રીતે લખાતા શબ્દો. ઘણા શબ્દો એવા હોય છે કે ભાઈ અલગ અલગ બે રીતે છે એ લખાતા હોય, એક રીતે જ ન લખાતા હોય, અલગ અલગ રીતે લખાતા હોય. અહીંયા એવા શબ્દો જોઈએ તો અહીંયા ઉંમર છે તો અહીંયા પણ ઉંમર છે પણ અહીંયા કેવું છે તો કે માથે મીંડું છે, અનુસ્વાર છે. ત્યાર પછી જોઈએ ઓશીકુ તો અહીંયા સી છે બેયમાં જુઓ ફેર છે બરાબર. એકમાં શરણાઈનો છે એકમાં સસલાનો છે. ત્યાર પછી અહીંયા કંકોતરી છે અને અહીંયા કંકોત્રી છે. ત્યાર પછી ખનિજની અંદર ની છે એ રસ્વ આવે છે. ત્યાર પછી અહીંયા ખનિજની અંદર કેવું આવશે તો કે દીર્ઘ છે એ ની આવશે. ત્યાર પછી ખર્ચ છે ને ખર્ચ છે બરાબર. બધાના છે એ બોલવાના લખવાની અંદર છે બધાની અલગ અલગ છે રીતે લખતા હોય છે. અહીંયા જોઈએ છીએ આપણે તો કે બરાબર. અહીંયા જોઈએ તો ગુજરાત છે એ રસ્વ છે. ત્યાર પછી અહીંયા ગુજરાતમાં ગુ છે એ કેવો છે તો કે દીર્ઘ આપેલો છે. ત્યાર પછી અહીંયા જગા છે. અહીંયા કોઈ છે એ જગા કહેતું હોય તો અહીંયા કોઈ છે કેવું કહેતું હોય તો કે જગ્યા કહેતું હોય છે. ત્યાર પછી દુઆ છે અને દુઆ છે આને છે બે રીતે લખાય છે. ત્યાર પછી નિકાસની અંદર સ શરણાઈનો અને સ સસલાનો પણ આવે છે. ત્યાર પછી કોઈ પેન્સિલ કહેતું હોય તો કોઈ પેન્સિલ એવી રીતે કહેતું હોય છે બરાબર. બોલવામાં છે જાજો કંઈ ફેરફાર નથી થતો પણ લખવામાં છે ઘણો બધો ફેરફાર અહીંયા દેખાઈ આવે છે. પ્રમાણિક છે અહીંયા કોઈ પ્રામાણિક છે કહેતું હોય છે. બીના છે બીના છે. ત્યાર પછી બરાબર અને બરોબર છે એ કહેતા હોય છે. બટાકા અને બટાટા કહેતા હોય છે. ત્યાર પછી રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જો આ બંને છે બોલવામાં છે એ સેમ છે પણ લખવામાં છે એ અલગ પડે છે. ત્યાર પછી લીપી અહીંયા પણ એમ છે. લીમડી અને લીમડી છે. ત્યાર પછી વસ્તી ને વસ્તી છે. વિગત છે બંનેમાં રસ્વઈ દીર્ઘઈનો જ ખાલી છે એ ફેર છે. ત્યાર પછી વિષય અને વિષય છે એ આપેલું છે બંનેમાં સ નો છે એ ફેર આપેલો છે. ત્યાર પછી સુતાર અને સુથાર છે આપેલું છે. સુતાર અને સુતાર છે બંનેનો છે એ અલગ અલગ જ છે એ આપેલું છે. ત અને થનો છે અહીંયા ફેર છે. તો અહીંયા છે જોડણી પૂરી થાય છે. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.